છે બધાને જય માતાજી. જો અમારા ભાઈ આવી ગયા છે આજે. કેટલા દિવસ પછી આવ્યો કા? હા 3-4 દિવસ થઈ ગયા છે. હા ઘરનું જ જોયું કા? ઘરનું જ જોયું. આજ બપોરે આવ્યા હોઈ ગયા તો જાગ્યા છીએ આપણે. તો બેને કામે લગાડી દો. જાગ્યા ભેગા કામે લગાડી દો. અમે કેટલું કામ કરી નાખ્યું હોય કે લીંબુ પૂરા કરી દીધા, જાહેર વાઢી નાખી. તો પાછું કે હું ખાલી 2 કલાકમાં હમણાં પાછો આવું. 2 કલાકને બદલે 4 દિવસ થયા. 4 દિવસ થયા પણ એ કામ એટલું હતું. 1 દિવસનું કામ હતું ને 4 દિવસ થયા. એટલું ખોલતા ગયા તો નવું આવતું જ ગયું કામ. એમાં વાર લાગી. આગળ ખબર પડી જાય તમને શું કામ હતું. હા એ સાચી વાત. સરપ્રાઈઝ છે. થઈ ગઈ આપણી બાજરી કમ્પ્લેટ. હા બાજરી થઈ ગઈ. કલ્પેશ પણ 15 દિવસ નથી થયા છે કા? કેટલા 12 દિવસ છે ને? કમ્પ્લીટ ન કહેવાય પણ ઘણી બધી મોટી થઈ ગઈ. હા 12 દિવસમાં ઓડી થઈ ગઈ. તું ભાવનગર વહી જા. વિચાર કરી 12 દિવસમાં એટલું ફરી જાય. તું 2 મહિને આવીશ નહીં તારે? 2 મહિને તો એક મોલ પૂરો થઈ ગયો છે ને બીજો મોલ શરૂ થઈ ગયો છે. નહીં આવું ત્યારે. હા એ સાચી વાત. આવતા વેત કામે લગાવી દીધા. જાહેર વાઢીને મેં એને ટોક કરી રાખ્યો. વેવાની છે ભાઈ. 2 દિવસ નો તો વાડીમાં કેટલા ફેર પડી જાય ખબર નથી રહેતી. જો બસ જાહેર વાડ નાખી હારતી આ વાડી નાખે. હજી થોડાક દિવસ ના આવ્યો તો ડુંડા આવી જશે. જાહેર વાડ એવી થઈ જાય. હા એ થઈ જાય છે. તો એ એમ કે છે કે હું 2 દિવસ નહોતો તો તમે કેટલું બધું ફેરવી નાખ્યું એમ વાડીમાં. હું તો રહેવું જોવે ને અહીંયા બરોબર ને કા ભાઈ? હા જો અમારી બાજરી આજે 12 દિવસ પહેલા હાવ નાની હતી. કેટલી વધી ગઈ. 12 દિવસ થયા પાયરી થી એને કા? મહિનામાં તો તૈયાર થઈ જશે. ભાઈ કે છે કે તમે ગામના ભૂકા કાઢી નાખી કે આખી વાડી વાડ નાખી કા? જો કૂતરા બહુ હતા આપણામાં તો. પણ એમ નાય હું કાલનો દિવસ નથી તપુડા વળી ગયા. એટલે તું તો 4 દિવસ તા નતો તો કેટલા કામ થઈ ગયા હોય. હું ખાલી કાલનો દિવસ નથી તપુડા વળી ગયા. હવે 2 દિન આવ્યા હતા જાર ઠેઠ ઘરે પહોંચી ગયો ને. આ એને જ વેવાની આમાં આગળ જવાનું. ચાલો હાલો આગળ હાલો. એ નહીં મમ્મી એમ કીધું કે આગળ છે પૂળા નથી વાળેલા એટલે એ લઈ જવાનું છે. પૂળા વાળા વગરનું છે એ લઈ જવાનું છે એટલે આગળ છે. હાલો હાલો કરો કામ હાલો બળ પડે. આમ તો જો આપણી વાડીની ઝાડ જો કવડી મોટી ઝાડ હોય કોઈને કેવડી મોટી ઝાડ હોય આમ જો આવડી મોટી ઝાડ હોય. એટલામાં તેવી જો બધી એવી નથી. આમ તો બધી મોટી છે ખાલી એટલામાં જ આ વધારે થોડીક નાની. થોડું વરસાદનું આ બધું ધોવાઈ ગયું હતું ને અહીંથી આમ પાણી આવ્યું તો આ બધી જમીન ધોવાઈ ગઈ. તે ધૂળ બધી તણાઈ ગઈ. અમે પેલા હરગવા હતા તે હરગવા આવડા થયા તે વરસાદ આવ્યો તે બધું તણાઈ ગયા. એટલે કીધી ઝાર કરી તો ધૂળ તો બધી સારું બધું તણાઈ ગયું. એટલે પછી ઝાર કાંઈ બહુ વધી નહીં. એટલે ઉનાળામાં હવે કહે છે કે આ પાછું બધું સારું કરાવવાનું છે. આખું કરું બધું ધૂળ નાખી નવી નાખવી પડશે ને. કેટલા દિવસથી કાકાને ઘરે જવું છે તે કાકાને ઘરે નથી જવાતું. બોલો એ બાંધતા જ હોય રોજ બાંધે. કેટલા દિવસ થઈ ગયા. જો અમારે હમણાં ભાઈ હાલશો રોજ મેચ રમતા બાંધતા હોય પછી હું મુને જાઉં એકનો રો ખાલી ખોટું એવું ન કરાય. હું કેટલા દિવસ થઈ ગયા લીંબુ ઉતારતા હતા ત્યારને હું કાકાને ઘરે નથી આવી. બોલો શાંતિ થાય બે વાર આજ કહો હાલો જઈ આવી. જો હમણાં રો આવતો ને હો. હાલો હાલો આ બેન ને બોર્ડ છે. આ બેન ને બોર્ડ છે. પકડી લીધો તો આમ જો રહી ગયો. મન નો કર હમણાં તો આઉટ થઈ જત ને. હા મનનું જ જો એ કે આ ઘરે જો કર હમણાં અડી જશે. એ કે આ બાપીલા પાર આ મનનું તો પોરે લે. બા ગયો. અરે હાલો હસ્તીબેન એમ્પાયર છે. હસ્તીબેન ને બે શબ્દ. હસ્તીબેન એમ્પાયર જો આ 6 ઉપર 6 મારે જો. હું હસ્તીબેન બોલો કાકલા ગાંઠિયા બનાવ્યા ઘરે બનાવ્યા.
હું બા સીતારામ એટલે કે મને ખાઈ બા મોટું મોટું દઈ આવે ઠેક બાન બોલાય એમને બાને થોડોક મસાલો ખાધેલો છે તારી બાજુ કેમ નહીં? શું કહેવાય ભાંગ હા ભાઈ બાએ ખાધેલો છે. બાર સાયન્સ ની એક્ઝામ આલે છે. બાર સાયન્સ ની exam. જો જો પછી ટકાવારી નહીં આવે તો પછી વાડી ઈ કે તો છે જ કાઈ તે. નહીં પછી કે. વાડી છે જ તો તે. પછી આમાં જવાનું આમાં પછી વાડી છે જ તે. ખેતીવાડી હુવાનું પછી ક્યાંથી હુવા દે એ કે પછી હુવાનું એ આજ તો એ હેતેશ્વી તો ગઈ ને કા આજે ભગવાન પછી શિવ ખોડિયાર મંદિર છે કોણ? હેતેશ્વી પ્રવાસમાં ગઈ છે બધી સ્કૂલ માંથી 4 છોકરીઓ લઈ ગયા એમાંથી ભાઈ, ગઈ. હું બા બોલો હવે હવે હા સીતારામ હું આવી 1:30 વાગી ગયા એમ કાંક વાગ્યા હતા ક્યાં કાલ બપોર કાલ સવારે ગઈ હતી આ ક્યાં કોઈનું હા ભરવા દે એમ તો છે સો રૂપિયા આપે કે મનસુરિયમ ના 100 રૂપિયા. 100 રૂપિયા આપે મનસુરિયમ. હવે વાસવા બેસવા હા, સ્વા મને કહો. કાંઈ ભેગું નહીં થાય. શેનું પેપર રહ્યું આ મારા પૂરા હા એક નથી હવે જ મેન છે પૂરાભાઈ. હા, બહુ શરમાય. બહુ શરમાય આ કોકો એમ તો view આવી જાય એમ તો. હા કોક જોઈ લે, કોક કોકો આલા આલા બધાને કેટલું ખાવાનું ગમતું હતું કોકને મંચુરિયમ ખાવું કોકને પેપ્સી ખાવી લે 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 આમ તો એ તેમ લાગે હા બનાવી જ પડશે ને કે તું ખાય શું હું બનાવવાનું છે. કાંઈ આજ તો તને કાંઈ ખવડાવવું જ નથી એવું ખાસ કાકી તમારે શું બનાવવાનું છે મને કે નો પ્લાન આલે છે અહીંયા. તો આપણે સાંજનો પ્રોગ્રામ અહીંયા છે. અહીંયા કાંઈક એવું છે મંચુરિયમ બનાવે છે કાંઈ તો હાલ છે આપણે અહીંયા જમવાનું છે. તો મારું કેન્સલ કરી નાખી. હાશ મારે એક જણાનું ઓછું રાંધવું અમારે છે ને આખા ઘરનું રાંધવાનું અમારે એક ભાઈ નો હોય ને તમને એમ થાય કે ઓહો કેટલું બધું ઓછું થઈ ગયું રાંધવાનું હા 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 એ નો કવડે કાકુ કુ ભાઈ મારું કામ તમે કઈ કરી થોડાક દીમાં કહી દેશે હવે હું જાઉં છું રસોઈ બનાવવા રસોઈનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે અત્યારમાં બેહવાનો ટાઈમ ન હોય બેહવાનો ટાઈમ આ નેક ને હોય કાકાજી અત્યારે બધા હેરાન કર્યા રાખે આ બધાને હમણાં રોવરાવશે કોનો વારો છે આજ મનનું રોશે ઘસતી રોશે હાલો તા હું કહે છે 4 દિવસ તો આવ્યો નથી ને એટલે એકાદાન વારો પાછે સારું હાલો હું જાઉં છું રસોઈ બનાવવા હવે આપણે મળવી નેક્સ્ટ વ્લોગ માં. બોલો બાય મને બાય એવું ન આવે. તમને ન આવડે સારું યાર નથી આવડતું હાલો બાય બાય